સાંજે 5 વાગ્યે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની એ તારીખ જાહેર થઈ શકે છે। 260 તાલુકા પંચાયતની ચૂંટણીની પણ આજે કદાચ સાંજે જાહેરાત થઈ શકે છે। એપ્રિલના પહેલા સપ્તાહની અંદર ચૂંટણી જાહેર થવાની ચર્ચાઓ ચાલી રહી હતી। આજે 1 એપ્રિલ છે અને કદાચિત આજે સાંજે 5 વાગ્યાના અરસાની અંદર ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ગાંધીનગરની ગલિયારાઓમાં એક ચર્ચાઓ પણ ચાલી રહી છે કે ડીવાયએસપી કક્ષાના અધિકારી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ કે જેમની બદલીના ઓર્ડર બાકી છે તેમની બદલીના ઓર્ડર પણ સાંજે 4 વાગ્યા પહેલા થઈ જાય તેવી શક્યતાઓ છે। તારીખો જાહેર થતાની સાથે જ ગુજરાતની અંદર આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવશે। જો આજે સાંજે 5 વાગે ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવે છે તો કદાચિત ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ જાય અને જો પત્રકાર પરિષદ નથી કરવામાં આવતી તો કદાચિત ઉમરેઠની બેઠકને લઈને કોઈ જાણકારી જે છે તે સીધી જ મીડિયા સમક્ષ મૂકવામાં આવે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ શકે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। સાંજે 5 વાગ્યે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની એ તારીખ જાહેર થઈ શકે છે। 34 જિલ્લા પંચાયતની ચૂંટણીની જાહેરાત થશે તો 94 નગરપાલિકાઓની ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવશે। 260 તાલુકા પંચાયતની ચૂંટણીની પણ આજે કદાચ સાંજે જાહેરાત થઈ શકે। 15 મહાનગરપાલિકાઓની ચૂંટણીની પણ જાહેરાત થશે। ત્યારે છેલ્લા કેટલાય સમયથી આ ચર્ચાઓ હતી કે ક્યારે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થશે। સંભાવના હતી કે એપ્રિલના પહેલા વીકની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગુજરાતની અંદર જાહેર થઈ જશે અને હવે સૌથી મોટા સમાચાર આજે સાંજે 5 વાગે એ ચૂંટણી કમિશનની એક પ્રેસ કોન્ફરન્સ છે અને તેમની અંદર આજે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ શકે તેવી સંભાવનાઓ દર્શાવવામાં આવી છે। આજે જ એ 5 વાગ્યે ગુજરાતની અંદર એ તારીખો જાહેર થશે જેમાં 34 જિલ્લા પંચાયત, 94 જેટલી નગરપાલિકા, 260 જેટલી તાલુકા પંચાયત અને 15 મહાનગરપાલિકાઓમાં ચૂંટણીનો જંગ જામવાનો છે અને તેને લઈને આજે એ તમામ પ્રકારની તારીખો, મતદાનથી લઈને પરિણામોની તારીખો જાહેર કરી દેવામાં આવશે। તમામ એ ક્રાઇટેરિયાથી લઈને ચૂંટણીની અપડેટો એ ચૂંટણી પંચ દ્વારા કદાચ સાંજે આપી દેવામાં આવશે। ત્યારે વધુ માહિતી માટે મારી સાથે ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની અંદર સૌથી મોટો સવાલ હતો કે ક્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થશે અને આજે સાંજે 5 વાગે ચૂંટણી કમિશનની એક મોટી પ્રેસ કોન્ફરન્સ છે અને ચૂંટણીની તારીખ જાહેર થવાની સંભાવના છે। શું છે વધુ વિગત? બિલકુલ ઉમંગ, આજે સાંજે 5 વાગ્યાની આસપાસ ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કેમ કે છેલ્લા કેટલાક સમયથી એટલે કે લગભગ 15 દિવસ કરતાં પણ પહેલાંથી એક ચર્ચાઓ ચાલતી હતી કે ગુજરાતની અંદર ચૂંટણીઓ ક્યારે જાહેર થશે। જો કે ચૂંટણીની પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રવાસની ચર્ચાઓ શરૂ થઈ અને 31 તારીખ એટલે કે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત મુલાકાતેથી સીધા આસામની અંદર પહોંચ્યા હતા ચૂંટણી પ્રચાર દરમિયાન। જો કે ગુજરાતની અંદર વિકાસના કામોના તેમને લોકાર્પણ કર્યા એટલે એક વાત નક્કી હતી કે વડાપ્રધાનના પ્રવાસ બાદ જ ચૂંટણીની તારીખો કદાચિત જાહેર થાય અને બિલકુલ એ જ પ્રકારની વાતો સામે આવી રહી છે। એપ્રિલના પહેલા સપ્તાહની અંદર ચૂંટણી જાહેર થવાની ચર્ચાઓ ચાલી રહી હતી। આજે 1 એપ્રિલ છે અને કદાચિત આજે સાંજે 5 વાગ્યાના અરસાની અંદર ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। બીજી તરફ એક ચર્ચા એટલા માટે જોરશોરથી ચાલી રહી છે આજે સાંજે 5 વાગ્યાની અંદર કેમ કે ગાંધીનગરની ગલિયારાઓમાં એક ચર્ચાઓ પણ ચાલી રહી છે કે ડીવાયએસપી કક્ષાના અધિકારી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ કે જેમની બદલીના ઓર્ડર બાકી છે તેમની બદલીના ઓર્ડર પણ સાંજે 4 વાગ્યા પહેલા થઈ જાય તેવી શક્યતાઓ છે। એટલે કે બદલીના ગંજીપાઓ પણ ચીપાઈ ચૂક્યા છે કે તૈયાર એ ઓર્ડર પડ્યા છે, બસ જાહેર કરે તેટલી વાર લાગવાની વાત સામે આવી રહી છે। એટલે કદાચિત એ નક્કી છે કે આજે સાંજે 5 વાગ્યાની અરસાની અંદર ચૂંટણી પંચ દ્વારા એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવે, એમાં ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર કરવામાં આવે કે ચૂંટણીની આ તારીખો છે અને જ્યારે જો ચૂંટણી પંચ તારીખો જાહેર કરે છે તો એ તારીખો જાહેર થતાની સાથે જ ગુજરાતની અંદર આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવશે। એટલે હવે વિકાસના કોઈ કામો નહીં થાય, વિકાસના કામોના કોઈ લોકાર્પણ નહીં થાય, બસ
જ્યાં સુધી ચૂંટણી પ્રચાર પૂરો ન થાય ત્યાં સુધી કોઈ કાર્યક્રમોનું આયોજન ન થાય તેવી પણ વાતો અત્યારે ચર્ચાઈ રહી છે. પણ આ તમામની વચ્ચે એક વાત નક્કી છે કે જો આજે સાંજે 5 વાગે ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવે છે તો કદાચિત ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ જાય. અને જો પત્રકાર પરિષદ નથી કરવામાં આવતી તો કદાચિત ઉમરેઠની બેઠકને લઈને કોઈ જાણકારી જે છે તે સીધી જ મીડિયા સમક્ષ મૂકવામાં આવે. પરંતુ તમામ લોકો એ રાહ જોઈ રહ્યા છે અને ગાંધીનગરની અંદર ચર્ચાઓ પણ એ થઈ રહી છે કે ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની ચૂંટણીની તારીખો આજે જાહેર થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સમયગાળાની જો વાત કરવામાં આવે તો કદાચિત એપ્રિલના અંતની અંદર એ જાહેર કરવામાં આવે તારીખો, અને ગણતરી ઉમરેઠની જે પેટા ચૂંટણી છે વિધાનસભાની તેની સાથે સાથે ગણતરી રાખવામાં આવે તેવી શક્યતાઓ સંભવતઃ એ અત્યારે હાલ દેખાઈ રહી છે. હવે જોવાનું રહેશે કે ક્યારે એ ચૂંટણી પંચ પોતાની તૈયારી દર્શાવે છે અને ક્યારે તારીખો જાહેર કરે છે. જી બિલકુલ, આભાર પ્રદીપ સમગ્ર માહિતી બદલ. તો અત્યારે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાતમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક બાજુ ઉમરેઠ વિધાનસભાની એ પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકી છે. 23 તારીખના રોજ એ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન યોજાશે અને 4 તારીખે તેમનું પરિણામ જાહેર કરવામાં આવશે. એટલે કે કદાચ એ ચૂંટણી પંચ છે એ તાલુકા જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ છે તેમની તારીખ પણ એ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીની સાથે રાખે તેવી પણ અત્યારે શક્યતાઓ છે. પરંતુ આજે સાંજે 5 વાગ્યાની જે પ્રેસ કોન્ફરન્સ છે એ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી કમિશન શું કહે છે તેમની ઉપર હવે સૌ કોઈની નજર રહેલી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.